સમાજશાસ્ત્ર વિભાગ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો લગભગ સૌથી જૂનામાં જૂનો વિભાગ છે. વર્ષ 1970થી શરૂ થયો છે. આ વિભાગમાં શરૂઆતમાં 4 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો, એટલે અર્થાત 4 વિદ્યાર્થીઓથી આ વિભાગ શરૂ થયો હતો અને આજે સમાજશાસ્ત્ર વિભાગમાં 88થી ઉપર વિદ્યાર્થીઓ સેમેસ્ટર 1માં પ્રવેશ લઈ રહ્યા છે. આ વિભાગમાં જે સમાજશાસ્ત્ર પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે એ સમાજશાસ્ત્રમાં મુખ્યત્વે જે કન્ટેન્ટ જે છે અથવા તો અભ્યાસક્રમમાં જે આવરી લેવામાં આવેલી બાબતો જે છે એ પ્રમાણે છે કે આ વિષયને જે છે એ વૈજ્ઞાનિક રીતે સમજવા માટે થિયરી આ તો સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત ભારતીય સમાજ વ્યવસ્થાના જે જુદા જુદા પાસાઓ છે કે જેમાં જ્ઞાતિ, કુટુંબ, સગાઈ સંબંધો, લગ્ન વ્યવસ્થા વગેરે બાબતોનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેમજ ધાર્મિક, આર્થિક, રાજકીય વ્યવસ્થાનો પણ સમાવેશ કરવામાં આવે છે. એ ઉપરાંત શહેરી અને ગ્રામ્ય તેમજ આદિવાસી સમાજને પણ વિષય વસ્તુમાં આવરી લેવામાં આવેલ છે. આ ઉપરાંત એક અલગથી અભ્યાસ શાખા તરીકે ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, નગરીય સમાજશાસ્ત્ર, રાજકીય સમાજશાસ્ત્ર, ગુનાનું સમાજશાસ્ત્ર, વસ્તીશાસ્ત્ર, જેન્ડર અને સમાજ વગેરે બાબતો આવરી લેવામાં આવેલું છે. તે ઉપરાંત નવા NEP પ્રમાણે જે ભારતીય સમાજને સમજવા માટે ભાર મૂકવામાં આવેલો છે એમાં પણ ખાસ કરીને ભારતીય સમાજશાસ્ત્રીઓ અને એમનું જે ભારતીય સમાજ અંગેનું પ્રદાન છે એ પણ વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક રીતે સમજવા માટે આ વિષયમાં સમાવેશ કરવામાં આવેલો છે. આ પ્રોગ્રામ જે છે એ મુખ્યત્વે જે છે એની મેથડ જે છે ડિલિવરી કરવાની, ટીચિંગ, લર્નિંગ અને ઇવેલ્યુશનની જે છે એમાં ખાસ કરીને ક્લાસરૂમ ટીચિંગ પદ્ધતિ તેમજ દરેક ક્લાસરૂમમાં પ્રોજેક્ટર અને ઇન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. અને ઇવેલ્યુશન મેથડ જે છે એ ક્લાસરૂમ સેમિનાર, વિદ્યાર્થીઓની પાસેથી એસાઇનમેન્ટ પ્રેઝન્ટેશન અને યુનિવર્સિટીની જે પરીક્ષા પદ્ધતિ જે છે એ અનુસાર ઇવેલ્યુશન કરવામાં આવે છે. અમુક વિદ્યાર્થીઓ જે છે એમને એ પણ પૂછવાનું મન થતું હશે કે આ પ્રોગ્રામ કઈ ભાષામાં ભણાવવામાં આવે છે અથવા કઈ ભાષામાં તેની પરીક્ષા આપી શકાય છે. તો એની વિગતે આપણે જોઈએ તો કે આ પ્રોગ્રામ જે છે મુખ્યત્વે જે છે એ ગુજરાતી ભાષામાં ભણાવવામાં આવે છે અને આ પ્રોગ્રામમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. પ્રોગ્રામના ખાસ કરીને જે લક્ષણો, વિશિષ્ટતાઓ અને વિદ્યાર્થીઓને એનાથી કઈ બાબતો ઉપલબ્ધ થાય છે, જ્ઞાન કૌશલ્ય કઈ રીતે એમને મળે છે, તો એમાં મુખ્યત્વે જોવા જઈએ તો આ પ્રોગ્રામ અથવા સમાજશાસ્ત્ર વિષય ભણનાર જે વિદ્યાર્થીઓ જે છે એ સારા નાગરિક બની શકે છે. તે ઉપરાંત સમાજની જે વિવિધ પ્રકારની જે સમસ્યાઓ જે છે એને ઉકેલવામાં પણ યોગદાન અને પ્રદાન વિદ્યાર્થીઓ આપી શકે છે. આ વિષયનું જ્ઞાન જે વિદ્યાર્થીઓને જે પ્રાપ્ત થાય છે એનાથી માનવ વર્તન, સમાજના જે વિવિધ સામાજિક મુદ્દાઓ છે અને જે ઘટનાઓને સમજવામાં પણ વિદ્યાર્થીઓમાં એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવી શકાય છે. આ પ્રોગ્રામમાંથી જે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જે કૌશલ્ય વિદ્યાર્થીઓમાં વિકસે છે તો એમાંથી કઈ ઉપલબ્ધ કારકિર્દીની તકો છે અથવા એમની કુશળતાઓ કઈ રીતે વિકસે છે. તો એમાં અહીંયા એ રીતે કહી શકાય કે આ પ્રોગ્રામમાં અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે UPSC હોય, GPSC હોય, NET, SLET હોય તેમજ અન્ય પરીક્ષાઓ પણ આપીને સ્પર્ધા કરી શકે છે. તેમજ આ પરીક્ષાઓ પાસ કર્યા પછી એમાં કઈ ઉપલબ્ધ તકો રહેલી છે તો એના કૌશલ્ય પ્રાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ માટે યા અભ્યાસ કરનાર જે વિદ્યાર્થીઓ છે તેમના અધ્યાપન કાર્યમાં, સંશોધન ક્ષેત્રમાં, વિવિધ સરકારી સંસ્થાઓમાં અને બિન સરકારી સંસ્થાઓમાં પણ રોજગારીની તકો એ મેળવી શકે છે. આ ઉપરાંત આપણને સહેજ એ પ્રશ્ન થાય કે આ પ્રોગ્રામ પૂર્ણ કરે છે વિદ્યાર્થીઓ તો એ કઈ કારકિર્દીમાં જોડાય છે. તો અત્યારે હાલના સંજોગોમાં હું કહીશ કે આ પ્રોગ્રામ પૂર્ણ કર્યા પછી હાલમાં વિદ્યાર્થીઓ જે છે એ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકો,
કોલેજ યુનિવર્સિટીમાં અધ્યાપકો, આચાર્યશ્રીઓ તેમજ જુદા જુદી સામાજિક સંસ્થાઓ જે હોય, સરકારી સંસ્થાઓ જે છે એમાં સમાજ અને બાળ સુરક્ષા અધિકારીઓ, પ્રોબેશન જે ઓફિસરો જે છે આ ઉપરાંત પણ NGOમાં કાઉન્સેલરો તરીકે, પોલીસ અને લશ્કરમાં પણ વિવિધ જગ્યાએ એ લોકો રોજગારી મેળવી શકે છે. તેમજ રાજકીય ક્ષેત્રમાં પણ જુદી જુદી જગ્યાએ, જેમ કે પંચાયતના સરપંચથી માંડીને તાલુકા જિલ્લાના સદસ્યો અને ધારાસભ્યો વગેરેની કારકિર્દીમાં પણ જોડાયા છે. થેન્ક યુ.